કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હિતેશ સર અદિતિ સાયન્સ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અદિતિ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ તરફથી જે એક એપ બનાવવામાં આવેલી છે અને એ એપ ઉપર અલગ અલગ આપણે બનાવેલા દરેક વિષયોના 4 ક્વેશ્ચન પેપર એનું સોલ્યુશન આપેલું છે. તો અદિતિ એન્ડ અર્પી એપ જો તમે ઇન્સ્ટોલ ના કરી હોય તો પ્લે સ્ટોર પર જજો અને પ્લે સ્ટોર પર જઈને આ પ્રમાણે અદિતિ એન્ડ અર્પી એવું લખેલું પ્લે સ્ટોર ઉપર આવશે. ત્યાંથી આ એપ અવશ્ય ડાઉનલોડ કરી લેજો. એ એપ ડાઉનલોડ એટલા માટે કરવાની છે કે આપણે અદિતિ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલના આ પ્રમાણે પેપર સેટ બનાવ્યા છે, જેમાં 6 વિષયના 4 ક્વેશ્ચન પેપર છે. હવે એ જે 4 ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન એટલે ધારો કે ગણિતમાં બેઝિક તો એના બધા જ દાખલા રીત સાથે, વિજ્ઞાન તો દરેક પ્રશ્ન જવાબ, એ બધી જ વસ્તુઓ તમને એપ પર મળી રહેશે. તો ફરીવાર હું તમને કહું છું કે પ્લે સ્ટોર પર જઈને અદિતિ એન્ડ અર્પી સ્કૂલ એ પ્રમાણે એપ છે તે ડાઉનલોડ કરી દેજો. તેમાં ઓટીપી આવશે, પહેલાં છે ને રજિસ્ટ્રેશન એક ફોર્મ આવશે, એ ફોર્મ ખાસ ફિલઅપ કરજો. નોર્મલ એમાં ડિટેલ હોય છે, તમારું નામ હોય, એડ્રેસ હોય, મોબાઈલ નંબર લખવાનો હશે, તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે લખવાનું હશે. એટલે એ ડિટેલ ખાસ કરજો અને એ ડિટેલ ભર્યા પછી એપને તમારે ડાઉનલોડ કર્યા પછી લોગિન કરીને પાસવર્ડ નાખવાનો, ઓટીપી નાખવાનો અને એ તમને બધા સોલ્યુશન ગમે ત્યારે જોવા મળશે. જ્યારે તમારે ક્વેશ્ચન પેપરમાં તકલીફ પડે એના સોલ્યુશન પર તમે જઈ શકો છો. લોગિન એકવાર કરશો તો પણ ચાલશે. બરાબર? હવે આ વસ્તુ ખાસ એટલા માટે કહી રહ્યો છું કે આ વસ્તુ આપણે અહીંયા અદિતિ સાયન્સ સ્કૂલની અંદર સાબિત થયેલી છે. મારી વાત કરું તો મારું નામ હિતેશ સર છે. સર્વમાં ઇન્ટ્રોડક્શન કરી દીધું. હું હિતેશ સર જે છે તે 1991 થી આ ગણિત અને વિજ્ઞાનના વિષયો ભણાવું છું. તમે વિચાર કરો 1991 થી 2025 34 વર્ષ પૂરા થયા. 34 વર્ષના બહોળો અનુભવ, એનો નીચો, એ બધી વસ્તુઓ આ પેપર સેટની અંદર છે. ઘણો બધો અનુભવ કહેવાય 34 વર્ષનો. કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિનો 34 વર્ષનો અનુભવ એટલે પુષ્કળ કહેવાય. તો એટલા માટે અને અહીંયા આપણે 100માંથી 100 માર્ક્સ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ અને બેઝિક મેથ્સમાં પણ આપણે લાવેલા છે. અને આપણા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અત્યારે તમે ગમે ત્યારે આવો સ્કૂલમાં જોવા મળશે. બરાબર? બીજી વસ્તુ, બોર્ડની અંદર બીજો નંબર વૃંદા ખત્રી, તમને ખબર હોય સામાન્યના તે વખતે 100માંથી 100 માર્ક્સ આવેલા અને વૃંદા ખત્રી એનો ઓવરઓલ બોર્ડમાં 99.98% પીઆર અને એને તે વખતે બોર્ડમાં એનો બીજો નંબર હતો, બેન્ચમાર્ક, મારા ખ્યાલથી બેન્ચમાર્ક માટે પહેલો નંબર લઈ ગયો. તો આ બધી વસ્તુ એટલા માટે તમને કહેવાની છે કે તમે એમાં ઇન્ટ્રોડક્શનની અંદર જોશો તો બહોળા અનુભવ ધરાવતા વિષય શિક્ષકોની આખી ટીમ છે અને એમના દ્વારા પેપર સેટ કર્યા છે. હવે આ વિડીયો જે બનાવવાનો છે એનું મુખ્ય જે કારણ છે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો, મેં બેઝિક મેથ્સ વિશેની થોડી ડિટેલ લખેલી છે. ચેપ્ટરના નામ છે વિકલ્પના નંબર અને વિકલ્પ સાથેના નંબર. મારે ફક્ત તમારી 10 મિનિટ જોઈએ. વિડીયો આખો ધ્યાનપૂર્વક જોજો, સ્કીપ ના કરશો એટલે તો ઘણી કામની વસ્તુઓ રહી જશે. એટલે કોઈ દોડાવીને વિડીયો ના જોશો. ખાલી 10 મિનિટ મારે તમારી જોઈએ છે. એ 10 મિનિટમાં તમારું આખું ભવિષ્ય બદલાઈ જશે. કેમ? તો તમે જુઓ તો વિકલ્પ સાથેના ગ્રુપમાં હવે તમને પ્રિપેર વિશે ખબર જ છે કે જનરલ વિકલ્પ મળે છે. સેક્શન એમાં 24 માર્કના તમારે કેટલા પ્રશ્નો જવાબ એમસીક્યુ રેગ્યુલર લખવાના, પણ સેક્શન બી જે છે એ સેક્શન બી ની અંદર 13માંથી 9, સી ની અંદર 9માંથી 6 અને ડી ની અંદર તમારે 8માંથી 5 પ્રશ્નો જવાબ લખવાના છે. બરાબર? વિજ્ઞાન અને ગણિત બંનેની અંદર. વિજ્ઞાન માટેનો જે વિડીયો છે એ તમને બીજા વિડીયોની અંદર ડિટેલ આપીશ. અત્યારે આપણે ફક્ત ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર ખૂબ જ ઓછી મહેનતે હવે એક જ અઠવાડિયું બાકી રહ્યું છે. તો આ એક વીકની અંદર ખૂબ જ ઓછી મહેનતે આપણે કઈ રીતે પૂરા માર્ક્સ લાવી શકીએ. પૂરા માર્ક, આઈ રિપીટ, ખાલી પાસ થવાની વાત નથી. 80માંથી 80 માર્ક, સ્કૂલમાંથી 20 માર્ક મળે, તમારા 100 માર્ક થઈ જાય. તો કેવી રીતે છે? તો મેં હાઇલાઇટ કરેલું છે અહીંયા વિકલ્પ સાથે મોબાઈલમાં
બીજું ચેપ્ટર દ્વિચર સુરેખ સમીકરણ. આમ તમારું 4 માર્કનું છે, પણ વિકલ્પ સાથે 8 માર્ક આખું ચેપ્ટર તમે અટેન્ડ કરો તો એવી રીતે 13, 8, 11, 5, 16 અને 14 જો તમે બને તો આ વિડીયો જોતા જોતા હવે અહીંયા આગળ પોઝ કરો 1 સેકન્ડ માટે, કાગળ પેન લઈ લો અને મુझे સમજાવો કે કાગળ પેનમાં લખી લો એટલે વારે તમારે વિડીયો જુઓ ના. તો ખાસ કામ કરો, અત્યારે પોઝ કરી લો, વાંધો નથી, હું કન્ટિન્યુ કરું છું, તમે પોઝ કરો અને પછી અહીંયા આગળ આપણે મુझे સમજાવો એ નોટ કરો. ઓકે, ચલો તમે વિડીયો પોઝ કરીને આવી ગયા હશો અને કાગળ પેન લઈ લીધા હશે હું માનું છું. ના લીધા તો જો લઈ લેજો. તો અહીંયા હાઈલાઇટ જો તમે તો પહેલું આંકડાશાસ્ત્રની સંભાવના આખા ગણિતમાં ચેપ્ટર કેટલા 14 માંથી મેં 1, 2, 3, 4, 5, 6 અને 7 ચેપ્ટર ફક્ત હાઈલાઇટ કર્યા છે. જુઓ આ 7 ચેપ્ટરની અંદર એના માર્ક્સ અલગ અલગ જે છે તે અહીંયા સાઈડમાં લખ્યા છે. જુઓ એ 70 માર્ક્સ છે. 2 માર્ક તમે હેતુલક્ષીમાંથી લઈ આવો 80 માંથી 80. તમારે આખું ગણિત કરવાની કોઈ જરૂર નથી. તમે ફક્ત 14 ચેપ્ટરમાંથી આ 7 ચેપ્ટર એનું જ્યુસ બનાવીને બીજા જે કરો એ કરો, તમારે તૈયાર કરી દો, તમારા 80 માંથી 80 માર્ક આવે. આ બોર્ડની બ્લુપ્રિન્ટનો ફાયદો ઉઠાવો. ફરી સમજાવું છું. આંકડાશાસ્ત્રમાં 16 માર્કનું છે, બરાબર છે. હવે 16 માર્ક તમારે કેવી રીતે લેવાના છે? તો મધ્યકની રીત, મધ્યસ્થી રીત અને બહુલકની રીત, 3 વસ્તુ. મધ્યકની અંદર સીધી રીત x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. એટલે ત્યાં એક આ રીતનો દાખલો ધારો કે તમને પૂછો તો ત્યાં તમારા સીધા 2 માર્ક મળી ગયા. 2 માર્કનો દાખલો પૂછાય તો 3 માર્ક પૂછાય તો 3. એ જ રીતે પદ વિચલનની રીત a સિગ્મા fi છેદમાં n ગુણ્યા h. આ રીત છે. આ રીતનો 4 માર્કનો દાખલો બોર્ડમાં પૂછાય છે. આપણા પેપર સેટ એમાં પેપર નંબર 3 અને પેપર નંબર 4 એ ખાસ તૈયાર કરજો. એની અંદર તમને ઘણું બધું બોર્ડની એક્ઝામમાં પૂછાશે. તો આ જે છે સૂત્ર એ મધ્યકના બે થઈ ગયા. મધ્યસ્થ એવી રીતે m વાળું એક સૂત્ર જેમાં આવે l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cl છેદમાં f ગુણ્યા h. આ સૂત્રને પ્રમાણે આપણે તૈયાર કરી દો. અને બહુલકનું સૂત્ર આવે z બરાબર n પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આટલી વસ્તુ ફક્ત તમે તૈયાર કરો તો તમારા આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાં હેતુલક્ષી સાથે 16 માર્ક આવે. હેતુલક્ષી તમારે આપણે 4 પેપર સોલ્વ કરેલા છે. 24, 4, 96 હેતુલક્ષી તૈયાર કરો. ટેક્સ્ટ બુકમાં છે, પ્રેક્ટિસ બુકની અંદર છે. તમે બીજા કોઈ ગાળા પેપર છે, ડીવર ડીઆર કંઈ પણ યુઝ કરતા હેતુલક્ષી ખાસ તૈયાર કરજો. 24 માર્ક આવે છે તો 16 માર્ક સીધા તમને અહીંયા મળી ગયા. હવે સંભાવનામાં તમને ખબર છે એક સૂત્ર આવે છે. કોઈ પણ હોય દાખલો એના મળેલ પરિણામ અને છેદમાં કુલ પરિણામ એના દાખલા તમે તૈયાર કરો તો સીધા તમારા 14 માર્ક આવે. હવે કોઈ વિદ્યાર્થી વિચારે કે ગણિતમાં અઘરું છે, ગણિતમાં પાસ થવું પણ સહેલું નથી, તો 26 માર્કે તમે પાસ થાવ 80 માર્ક. સાંભળો, બોર્ડની પરીક્ષામાં તમારે 80 માંથી કેટલા માર્ક આવવાના? 26 માર્ક. બાકીના 7 માર્ક સ્કૂલમાંથી આવે. એ 7 ના આપણે 20 માંથી આવે. 20 માંથી 18 પણ આવે, 19 આવે, 20 આવે. પણ આપણે ગણતરી પ્રમાણે જોઈએ તો બોર્ડમાં મિનિમમ 80 માંથી 26 લાવવાના, સ્કૂલમાંથી મિનિમમ 7 એટલે 26 ને 7 થઈ ગયા 33 માર્ક. એવી રીતે તમારું રિઝલ્ટ બનશે જેમાં તમને અલગ 2 ભાગ કરેલા હશે. તો 16 અને 14 તો 30 માર્ક એટલે થઈ ગયા. તો આખું ગણિત કરવાની ક્યાં જરૂર છે? ક્યાં ગણિત કરવું છે? બરાબર, બહુ સહેલું છે. પછી દ્વિચર સુરેખ સમીકરણ 4 ની જગ્યાએ 8 માર્કમાં આપણે એડ કરવાનું. લૂપની રીત આવે, આદેશની રીત આવે, કોઈ નાનો કોઈ પ્રશ્ન આવી ગયો ઉપરનો કે સંખ્યાનો એ પણ આવડે એવા છે. ફરીવાર રિપીટ કરો, પેપર સેટમાંથી આપણા કરશો કે તમને બધું જ મળી જશે. એવી રીતે તમે જોવા જાઓ તો સમાંતર શ્રેણી 1 માર્કનું ચેપ્ટર ફક્ત 2 સૂત્રો 2 થી 5.2 સ્વાધ્યાય કરવાનું અને 5.3. 5.2 ની અંદર એક જ સૂત્ર a બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b અને બીજા એક સૂત્ર Sn n ના છેદમાં 2 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b. આ 2 સૂત્ર તૈયાર કરો એટલે તમારા સીધા અહીંયા વિચારો કે સમાંતર શ્રેણીમાં તમારા સીધા 13 માર્ક. સ્વાધ્યાય બધા દાખલા એટેન્ડ કરી લેવાના કારણ કે લોકો
ટ્વિસ્ટ કરીને બદલીને પૂછે છે. એટલે ત્યાં આગળ તમારે બહુ સહેલું પડી જશે સમાંતર શ્રેણી 13 માર્કનું ઓછી મહેનતે સારા માર્ક. તમારે શું કરવાનું? સેક્શન બી સિલેક્ટ કરો, સેક્શન સી સિલેક્ટ કરો, સેક્શન ડી સિલેક્ટ કરો. આ ચેપ્ટરના દાખલા સુધી કાઢો. એ ચેપ્ટરના દાખલા પહેલા ગણી કાઢો. સેક્શનમાં બ્રેક નહીં પાડવાનો. પછી એ સેક્શનમાં અમુક દાખલા આવે છે કે તમે જોઈ લેવાનું. નવું સેક્શન શરૂ કરી દે. એટલે તમારા ચેપ્ટર નોંધી લેજો ખાસ. ફરી વાર કહેજો, ચેપ્ટર નંબર 3 સમાંતર શ્રેણી એટલે 5. હવે મેં ત્રિકોણ પણ ક્લિક કર્યું છે 8 માર્ક. કે તો તમને ખબર છે ટેસ્ટ એક જ પ્રમેય આવે અને ટેસ્ટનો પ્રમેય આવે એના 4 અને બાકીના 1 કે 2 દાખલા આવે એટલે સીધા 8 માર્ક થઈ ગયા. માની લો કે ટેસ્ટનો પ્રતિક પ્રમેય પૂછ્યો તો એ 6.2 થઈ જશે. ટેસ્ટનો પ્રમેય અલગ છે, ટેસ્ટનો પ્રતિક પ્રમેય અલગ છે. બરાબર, ખાસ જોઈ લે. એટલે ત્યાં સીધા ત્રિકોણની અંદર ઓછી મહેનતે 8. હવે આવે આપણું સાતમું ચેપ્ટર યામોમેલી. વિકલ્પ વગર તમે જુઓ તો 4 માર્ક છે, પણ વિકલ્પ સાથે 11 માર્કનું ચેપ્ટર છે. વિકલ્પ સાથે મતલબ શું? તમને સેક્શન બીમાં તો એટલે 13માંથી 9 દાખલા પણ 3-4 દાખલા ચેપ્ટરના એવું સેક્શન સી ની અંદર તમારે 9માંથી 6 દાખલા પછી 3 દાખલા તો આના સિલેક્ટ કરજો. યામોમેલીની અંદર તમને ખબર જ છે વિકલ્પ સૂત્ર આવે, વિભાજન સૂત્ર આવે અને મધ્ય બિંદુના સૂત્ર છે. બધા સૂત્રો અહીંયા નથી લખતો, તમને સૂત્રો ખબર જ છે કારણ કે બધું લખીશું યોજનાઓ થઈ જશે. જુઓ ને એ પરિવાર પછી રહેલા ક્ષેત્રમાં વર્તુળ 8 માર્ક મળે કે તો એમાં તમને ખબર જ છે 2 પ્રમેય. બરાબર, 2 પ્રમેય ત્રિજ્યાને લંબ હોય છે તે સ્પર્શકવાળું અને બંને સ્પર્શકવાળું લંબાઈ સમાન હોય છે. એટલે 3 માર્કના 2 પ્રમેય થઈ ગયા 6 માર્ક. એ બધા ઓપ્શનમાં આપણે બે લખી નાખીએ. બરાબર, એના પછી આવી ગયા સીધો આંકડાશાસ્ત્ર. ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી હજુ આજની તારીખે તમે શરૂ કરો. ગણિતનું પેપર શનિવારે છે તો એક તો તમારી પાસે ટાઈમ છે. આ સિલેક્શન કરીને તમે એકલું રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરો. તમારા મિત્ર વર્તુળમાં બધાને યાદ વિશે કહો અને આ વિડીયો ખાસ બતાવો અને વિડીયોને જેટલું બને એટલો તમે એમને સબસ્ક્રાઈબ કરીને શેર કરો. જેટલું બને એટલું કરો. આ તમારા માટે વિડીયો બનાવ્યો છે કે જેના કારણે ઓછી મહેનતે વધારે સારા